જ્યારે એક સામાન્ય ટોપી વેચનાર તેની બુદ્ધિથી રાજાને પછાડી દે ત્યારે શું થાય છે? આ અદ્ભુત વાર્તામાં જાણો. ડિસ્ક્લેમર: આ વાર્તા ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે. ચેનલ દાવો કરતી નથી કે તે 100% સચોટ છે. તે માત્ર શિક્ષણ અને મનોરંજનના હેતુ માટે જ રજૂ કરવામાં આવી છે. ઘણા સમય પહેલા એક નાના ગામમાં એક કેપ વેચનાર તેની નાની ગાડી પર કેપ વેચતો હતો. તે માત્ર એક સારા બિઝનેસમેન જ નહીં પરંતુ ખૂબ જ સ્માર્ટ પણ હતા. તેની પાસે દરેક પ્રકારની ટોપી હતી, રંગબેરંગી, આકર્ષક અને ખૂબ સસ્તી. તે તેના દિવસની શરૂઆત સૂર્યના ઉદય સાથે કરતો અને આખો દિવસ તેની ટોપીઓ વેચવામાં વ્યસ્ત રહેતો. એક દિવસ અચાનક ગામમાં રાજાએ જાહેરાત કરી કે તે એક મોટી સ્પર્ધાનું આયોજન કરવા જઈ રહ્યો છે, જ્યાં તમામ વેપારીઓએ તેમના વ્યવસાય માટે કંઈક અનોખું રજૂ કરવું પડશે. આ સાંભળીને ટોપી વેચનાર પણ વિચારવા લાગ્યો. તેણે વિચાર્યું, મારી ચતુરાઈ દર્શાવવાની આ એક તક છે. જો હું રાજાને પ્રભાવિત કરી શકું તો મારો ધંધો ચમત્કારિક રીતે વધી શકે. રાજાએ તમામ વેપારીઓને સ્પર્ધામાં બોલાવ્યા. દરેકને તેમની વ્યવસાય કુશળતા દર્શાવવાની તક આપવામાં આવી હતી. કેટલાક વેપારીઓ પોતાનો માલ પ્રદર્શિત કરતા રહ્યા, જ્યારે કેટલાક પોતાની યુક્તિઓથી રાજાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવા લાગ્યા. ટોપી વેચનાર પણ સ્પર્ધામાં જોડાયો, પરંતુ તેણે રાજાને કોઈ ખાસ વાત બતાવી નહીં. તેની પાસે માત્ર એક સાદી ટોપી હતી, જે તેણે તેની ગાડીમાંથી કાઢી અને રાજાની સામે મૂકી. રાજાએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, તમારી પાસે આ સાદી ટોપી છે? શું તમે અમને જણાવવા આવ્યા છો કે આ ટોપીમાં શું ખાસ છે? ટોપી વેચનાર હસીને હળવેથી બોલ્યો, મહારાજ, આ માત્ર સામાન્ય ટોપી નથી. આ ટોપી રાજાની શક્તિ અને બુદ્ધિમત્તાનું પ્રતિનિધિત્વ કરે છે. રાજા હસ્યા અને કહ્યું, તમે મારી મજાક કરો છો. તમારી પાસે કંઈ નથી અને તમે મને શક્તિ અને ડહાપણના શબ્દો શીખવો છો. ટોપી વેચનારે રાજાને પડકાર ફેંક્યો, મહારાજ, જો આ ટોપી ખરેખર સામાન્ય હોત તો શું તમે તેને પહેરવા તૈયાર થશો? રાજાએ આને મૂર્ખામીભરી દરખાસ્ત ગણી અને કહ્યું, ઠીક છે, જો તમે મને આ ટોપી પહેરવાનું કહેશો તો હું તેને પહેરવા તૈયાર છું. રાજાએ તે ટોપી પહેરી હતી, પરંતુ તેણે ટોપી પહેરતાની સાથે જ કંઈક અજુગતું થવા લાગ્યું. તેની આંખો ચમકી અને તે સંપૂર્ણ આત્મવિશ્વાસ અનુભવે છે. તેને તરત જ નવી પ્રકારની શક્તિનો અનુભવ થવા લાગ્યો અને રાજાનો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો. તે હવે પોતાને ખૂબ જ પ્રભાવશાળી અને હોશિયાર માનવા લાગ્યો હતો. રાજાએ ટોપી વેચનારને કહ્યું, તમે ખરેખર મને ખોટો સાબિત કર્યો છે. આ ટોપીએ મારી શક્તિમાં અદ્ભુત રીતે વધારો કર્યો છે. ટોપી વેચનાર હસીને બોલ્યો, મહારાજ, આ ટોપી જાદુઈ ટોપી નથી. તે ફક્ત તમને તમારી અંદર રહેલી શક્તિનો ખ્યાલ આપે છે. તમે પહેલાથી જ ખૂબ શક્તિશાળી હતા. તમને તેને ઓળખવાનો કોઈ રસ્તો મળ્યો ન હતો. રાજાને આશ્ચર્ય થયું અને ટોપી વેચનારને પૂછ્યું, તો તારી હોશિયારી શું છે? ટોપી વેચનાર હસીને બોલ્યો, મહારાજ, તમારી શક્તિ ફક્ત તમારા આત્મવિશ્વાસ પર નિર્ભર છે. રાજા હવે સમજી ગયો કે આ હોશિયાર વેપારી માત્ર ટોપી વેચવા આવ્યો નથી, પણ તેણે રાજાને પોતાની શક્તિનો અહેસાસ કરાવ્યો હતો. રાજાએ તેને ઇનામ તરીકે સોના ચાંદીથી ભરેલી થેલીઓ આપી અને કહ્યું, તમે સાચા વિદ્વાન છો. તમારી ચતુરાઈ વિના હું આ સમજી શક્યો ન હોત. કેપ વેચનારે તેમનો આભાર માન્યો અને તેની ગાડી લઈને તેના ગામ પાછા ફર્યા. પરંતુ તે હવે માત્ર ટોપી વેચનાર ન હતો, તે ગામનો સૌથી આદરણીય માણસ બની ગયો હતો. શું તમે ક્યારે કલ્પના કરી છે કે એક સાદી ટોપી કોઈનું આખું જીવન બદલી શકે છે? જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.